નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 21 મને ગમતું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે પોસ્ટર આપવામાં આવેલું છે તે ધોરણ 5ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનું છે. તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો, કારણ કે વોટ્સઅપ ગ્રુપમાં તમને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને મળતી રહેશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ ધોરણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે એની અંદર પ્રવૃત્તિ નંબર 21 મને ગમતું પુસ્તક. જો અહીંયા આપણને એવું કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો. વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો. પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો. આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો. ચાલો તો જોઈએ આપણે. સર્વપ્રથમ આપણે લખવાનું છે અહીંયા પુસ્તકનું નામ. તો પુસ્તકનું નામ આવશે બાળકોનો બિરબલ. લેખકનું નામ છે ગોવિંદ મુનશી નામના લેખકે આ જે પુસ્તક છે તે લખેલું છે. પુસ્તકની કિંમત 125 રૂપિયા છે. પુસ્તકના કુલ પાનાની સંખ્યા 116 છે અને પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો 20 છે. ચાલો, હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું. તો જે રીતે તમે આ પુસ્તક મળ્યું હોય એ તમારે અહીંયા લખવાનું છે. જો આપણે અહીંયા જણાવ્યું છે કે આ પુસ્તક મને મારા નજીકના કાકાએ આપ્યું હતું. તેમણે બુક ફેરમાંથી મારા માટે આ પુસ્તક ખરીદ્યું હતું. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી. તો વાંચન દરમિયાન આપણને જે કંઈ પણ ગમ્યું હોય તે લખીએ. જેમ કે બિરબલની વાર્તાઓ હંમેશા જિજ્ઞાસા જગાડવાવાળી અને રસપ્રદ હોય છે, જે બાળકોને મંત્રમુગ્ધ કરે છે. દરેક વાર્તા એક નૈતિક પાઠ આપે છે, જે બાળકોના માનસિક અને નૈતિક વિકાસ માટે ઉપયોગી છે. કથાઓને વધુ જીવંત અને રોમાંચક બનાવવા માટે બિરબલના ચિત્રો ખૂબ જ સારી રીતે દોરવામાં આવ્યા છે. પુસ્તકમાં સરળ અને સમજાય તેવી ભાષાનો ઉપયોગ કરેલો છે, જેનાથી બાળકો માટે વાંચવું સરળ બને છે. આ ઉપરાંત હવે આપણે જોઈએ પુસ્તકનો સાર. તો આ પુસ્તક એક આકર્ષક અને શૈક્ષણિક પુસ્તક છે, જે બિરબલની બુદ્ધિમાની અને ચતુરાઈની કથાઓને રસપ્રદ રીતે રજૂ કરે છે. આ પુસ્તકમાં રોમાંચક કથાઓ છે, જે બાળકોને મંત્રમુગ્ધ કરે છે અને સાથે સાથે નૈતિક પાઠ પણ આપે છે. હવે એમાં જોઈએ આપણે બિરબલનો પરિચય. તો પુસ્તકની શરૂઆત બિરબલના પરિચયથી થાય છે. બિરબલ, જેનું મૂળ નામ મહેશદાસ હતું, અકબરના નવરત્નમાંનો એક હતો. તેમણે પોતાની બુદ્ધિ અને વિવેક દ્વારા ઘણા પ્રશ્નોનો ઉકેલ લાવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો એમની મજેદાર કથાઓ. તો અકબર અને બિરબલની કથાઓ એ બાળકોને રોમાંચિત કરે છે. જેમ કે બિરબલ કઈ રીતે અકબરના પ્રશ્નોના અને મુશ્કેલીઓનો ઉકેલ લાવે છે. બિરબલની બુદ્ધિ અને ઉપાય જોઈએ તો બિરબલની બુદ્ધિમત્તાને વિવિધ કથાઓમાં દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તે એક જટિલ સમસ્યાનો સટીક ઉકેલ લાવે છે. બિરબલના ઉપાય સરળ, વાસ્તવિક અને હાસ્યસભર હોય છે, જે બાળકોને મનોરંજન સાથે શિક્ષણ આપે છે. ચોથું, નૈતિક પાઠ. તો દરેક વાર્તા એક નૈતિક પાઠ આપે છે, જેમ કે સત્યનો માર્ગ, ન્યાય, કરુણા અને બુદ્ધિ. આ પાઠ બાળકોના જીવનમાં આદર્શ બનાવવામાં મદદ કરે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો આ પુસ્તક માત્ર મનોરંજન માટે નથી, પણ બાળકોને નૈતિક શિક્ષા અને જીવનના મૂલ્યો વિશે શીખવે છે. તે બિરબલની કથાઓને સરળ ભાષામાં રજૂ કરી અને બાળકોના વાંચન અને સમજણને અનુકૂળ બનાવે છે. મિત્રો, ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ જે પ્રવૃત્તિઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો જે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ મળી જશે. તો જરૂરથી તમે આ એપ્લિકેશન ઉપર જઈ અને મેળવી શકો છો. અને મિત્રો, સાથે સાથે આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણો આ જે વિડીયો છે તેને તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધો, સખા સંબંધીઓ જેઓ પણ ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને મોકલી આપજો, જેથી કરીને તેઓ પણ પોતાની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે સરસ રીતે લખી શકે, તેનો અભ્યાસ કરી શકે.